જ્યારે કષ્ટ પડ્યું હોય, દુઃખ પડ્યું હોય, અશાંતિ થઈ હોય, મન અત્યંત વિચલિત થયેલું હોય, એ સમયને કાઢવો એ બહુ જ અઘરો છે. સારો સમય ફટ દઈને નીકળી જાય છે. અને એટલે જ કહેવામાં આવ્યું कि समय किसी की भी राह नहीं देखता, समय तो नदी की तरह बहता जाता है, बहता जाता है. आज जो क्षण में हम हैं वो कल वो नहीं रहेगी, और इसलिए बीता हुआ काल वो वापस नहीं आता. एक बार समय बीत गया वो बीत गया. जो वो समय का सदुपयोग कर सकता है वही व्यक्ति समय को जीत सकता है, और जो व्यक्ति समय को जीत सकता है वही समय में रह सकता है. जिंदगी जख्मों से भरी है, वक्त को मलहम बनाना सीख लो. जिंदगी जख्मों से भरी है, वक्त को मलहम बनाना सीख लो. अरे हारना तो है ही एक दिन मौत के सामने, फिलहाल जिंदगी से जीतना सीख लो. એ જિંદગીને કોણ જીતી શકે? જે સમયમાં રહી શકે. મેં બીજા કે ત્રીજા દિવસની કથામાં કીધેલું કે ક્ષણમાં જીવવું, ક્ષણને સ્વીકાર કરવો, ક્ષણને સકારાત્મક રૂપે લેવું, એ જીવનને આનંદરૂપ બનાવી શકશે. પણ એ ક્ષણને સકારાત્મક લેવાની શક્તિ, પ્રેરણા, સામર્થ્ય એ સત્સંગમાંથી મળે છે. સત્સંગ વ્યક્તિને સાત્વિકતા આપે, સ્વીકાર ભાવ આપે, દરેક પરિસ્થિતિ અને સિચ્યુએશનને પોઝિટિવલી જોવાની દૃષ્ટિ આપે. અને આ જગતમાં જૈસી દૃષ્ટિ વૈસી સૃષ્ટિ. There are three kinds of realities: external reality, internal reality, and transcendental reality. External reality એટલે જે બહારથી આપણને દેખાય છે અને જે આપણે અનુભવીએ છીએ. ઇન્ટરનલ રિયાલિટી જે આપણો પોતાનો મૂળ સ્વભાવ છે. અને ટ્રાન્સકેન્ડેન્ટલ રિયાલિટી જે જ્ઞાનથી વ્યક્તિને પ્રાપ્ત થાય છે. વિવેક બુદ્ધિ જ્યારે પ્રગટ થાય, શું સારું, શું ખોટું, શું સાચું, શું ખોટું, એનું જ્યારે જ્ઞાન થાય અને એ બુદ્ધિથી જ્યારે વ્યક્તિ પોતાને દૃષ્ટિ પ્રદાન કરે. એક્સટર્નલ રિયાલિટી. We all live in the external reality world. Very less people in this world, they live in the internal reality. બહુ જ ઊંડાણ પૂર્વકના ચિંતનથી અગર વિચાર કરીશું, 24 કલાકમાં આપણે આપણા મૂળ સ્વભાવથી જીવતા નથી. આપણે કેવલ બહારના લોકોને પ્રતિભાવ આપવા માટે જીવતા હોઈએ છીએ. મૂળ ભાવ આપવા માટે નથી જીવતા, પણ પ્રતિભાવ આપવા માટે જીવીએ છીએ. And that's why our nature has become more reactive rather than proactive. કોઈકે તમને ગાળ આપી એટલે તમને ગુસ્સો આવ્યો અને સામે તમે એને રિબાઉન્સમાં ગાળ આપી. ગાળ આપવાનો તમારો સ્વભાવ નથી, તમારો મૂળ સ્વભાવ નથી, પણ બહારના વ્યક્તિના એ ગાળથી તમારા અંદર પણ એક ગાળ ઉત્પન્ન થઈ અને તમે સામે એને રિબાઉન્સ આપ્યું. બાહ્ય દેખાવ માટે ઘણીવાર આપણે જીવતા હોઈએ છીએ. આવું કરીશું ને તો સામેવાળાને બહુ ગમશે, આવું કરીશું ને તો દુનિયાને બહુ ગમશે, આવું કરીએ ને તો સમાજમાં સારું લાગે, આવું કરીએ ને તો સમાજમાં ખરાબ લાગે.
ઘણીવાર ઊંડાણપૂર્વકનો અગર આપણે વિચાર કરીએ, જે એક્સટર્નલ રિયાલિટી વાળા વ્યક્તિ છે એ કેવલ સમાજમાં દેખાવ કરવા માટે જ જીવતા હોય છે. એ સારા કપડાં પહેરશે તો પોતાના માટે નહીં પહેરે, પણ એ સમાજને દેખાવા માટે જ પહેરશે. એ કોઈ સારી વસ્તુનું અગર આચરણ પર કરશે તો પણ એના આચરણમાં કદાચ કંઈક દેખાવ આવી જાય છે. એક્સટર્નલ રિયાલિટીને જ વ્યક્તિ સાચું માનતો હોય છે. અને 24 કલાકમાંથી આખું આપણું જીવન કેવલ બતાડવા માટે, દુનિયા માટે, સમાજ માટે પબ્લિક ઓરિએન્ટેડ થઈ જતું હોય છે. ઇન્ટરનલ રિયાલિટીમાં એ વ્યક્તિ જીવી શકતો નથી. તમારો મૂળ સ્વભાવ ગુસ્સો કરવાનો નથી, તમારો મૂળ સ્વભાવ દ્વેષ કરવાનો નથી, તમારો મૂળ સ્વભાવ ઈર્ષા કરવાનો નથી, પણ બહારથી આપણા અંદર આવે છે. બાહ્ય વસ્તુ આપણને ઇફેક્ટ કરે છે. કોઈ બોલી જાય કેવું તરત ખોટું લાગી જાય છે. એ કેમ લાગ્યું? ખોટું લાગવાનો તમારો સ્વભાવ નથી, પણ એની વાતને તમે એટલું બધું મહત્વ આપી દીધું કે તમને ખોટું લાગી જાય છે. કોઈ સ્માઇલ ના આપે તો ખોટું લાગી જાય છે, કોઈ આપણને મહત્વ ના આપે તો ખોટું લાગી જાય છે, કોઈ આપણને ઇમ્પોર્ટન્સ ના આપે તો ખોટું લાગી જાય છે, કોઈ આપણા સાથે સારી રીતે વાત ન કરે તો ખોટું લાગી જાય છે. કદાચ પેપર પેન લઈને બેસીએ ને તો 100 એવા વિષયો નીકળશે કે કયા કયા વિષયથી આપણને ખોટું લાગે છે. બહુ જલ્દી જેને ખોટું લાગી જતું હોય એ એટલો જ ઇગોઇસ્ટિક વ્યક્તિ કહેવાય. અને જેટલો વ્યક્તિ ઇગોઇસ્ટિક બને છે એટલો એક્સટર્નલ રિયાલિટીમાં જીવે છે, એની ઇન્ટરનલ રિયાલિટી ખતમ થઈ જાય છે. ઘણીવાર આપણે થાકેલા ના હોઈએ ને તોય કોઈ આપણને કે તમે બહુ થાકેલા લાગો છો, પછી વળી પાછા આગળ ગયા કોઈ બીજો ત્રીજો માણસ કે તમે આજે કેમ આટલા થાકેલા લાગો છો, પછી વળી ત્રીજો માણસ કે તમે કેમ થાકેલા લાગો છો. 3 વ્યક્તિ આપણને કહી દે તમે થાકેલા થાકેલા થાકેલા, બિચારો થાકેલો ન હોય તોય થાકેલો થઈ જશે. બીજાના વિચારોનો જે પ્રભાવ એ જ્યારે વ્યક્તિ પર પડે છે, એની ઇન્ટરનલ રિયાલિટી, એનું જે મૂળ સત્વ છે એને ખતમ કરી નાખે છે. એક સાયકોલોજીકલ ઇમ્પેક્ટ પડી જાય છે. મનોવૈજ્ઞાન દ્વારા આ પ્રમાણિત થયેલો વિષય કે બીજો તમને કંઈક કહી જાય એની કેટલી મોટી ઇમ્પેક્ટ તમારા પર પડે છે. સેકન્ડ વર્લ્ડ વોર વખતે 2 સૈનિકોને બીજા દેશવાળાએ પકડ્યા અને કીધું કે અમે તમને ચાકુથી કે ગનથી મારીશું નહીં, પણ તમારા અંદરથી આખું લોહી કાઢી નાખશું અને તમને મારશું. તો એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યું. બંનેને અહીંયા સોય ભોકવામાં આવી અને લોહી કાઢવામાં આવ્યું અને પછી નીચે પેલું બકેટ મૂકેલું, એમાં એ લોહી પડતું જાય, ટપ 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 અવાજ આવે. પછી બંને સૈનિકોના આંખ પર પટ્ટી બાંધી દીધી, લોહી કાઢવાનું બંધ કરી નાખ્યું. સૈનિકોને ખબર નથી. બાજુમાં પાણીનો અવાજ ચાલુ કર્યો, ટપ 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 ટપ. કલાકો સુધી આ ટપ 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 ટપનો અવાજ આવતો ગયો અને બંને સૈનિકો સતત પોતાના જાતને કહેવા લાગ્યા કે અમારા અંદરથી બ્લડ બહાર જઈ રહ્યું છે, બહાર જઈ રહ્યું છે, બહાર જઈ રહ્યું છે, બહાર જઈ રહ્યું છે, અમે લોકો મરી રહ્યા છીએ, મરી રહ્યા છીએ, મરી રહ્યા છીએ, મરી રહ્યા છીએ. આ વિચાર સતત એમના મનમાં હથોડાના જેમ વાગ્યા કર્યો. ખૂન હોવા છતાં એ બંને सैनिको मरी गए, क्योंकि मन से वो मर गए.
અને મનોવિજ્ઞાને પ્રૂવ કર્યું કે સતત અગર તમે તમારા જાતને અગર નેગેટિવ થોટ્સ આપો છો, અગર બીજાના નેગેટિવ થોટ્સને તમે ગંભીરતાથી લઈ લો છો અને એને તમારા મનમાં માની લો છો અને તમારી અગર ઇન્ટરનલ રિયાલિટી ખતમ થઈ જશે તો બીજાની એ એક્સટર્નલ રિયાલિટીમાંથી પ્રગટ થયેલો એ વિચાર એ તમારામાં એટલો ગઢ કરી જશે કે તમારા મનને મારી નાખશે. મોટા ભાગના લોકો એક્સટર્નલ રિયાલિટીમાં જીવે છે. બહુ ઓછા લોકો ઇન્ટરનલ રિયાલિટી કે એમનો જે મૂળ સ્વભાવ છે એનું એમને ભાન છે. બીજાના સ્વભાવથી, બીજાના વિચારથી, બીજાના વર્તનથી, બીજાના વ્યવહારથી એમને બહુ ફરક નથી પડતો. આવા લોકો બહુ ઓછા છે. અને એનાથી પણ ઉપર જઈએ, ટ્રાન્સકેન્ડેન્ટલ રિયાલિટી, જેને આપણે સાક્ષી ભાવ કહીએ. વ્યક્તિ એવા જ્ઞાનના સ્ટેજ પર પહોંચે કે એનામાં એ વિવેક બુદ્ધિ પ્રગટ થાય, એ દ્રષ્ટા બની જાય. જીવનમાં થતા ટ્રેજેડીઝને સહજ રીતે તરત જ એ સ્વીકારી લે. લેશ માત્ર પણ એને રંજ ન થાય, લેશ માત્ર પણ એને દુઃખ ન થાય, લેશ માત્ર પણ અશાંત ન થાય, લેશ માત્ર પણ વિચલિત ન થાય, એ પ્રકારનું એનું માનસ બની જાય. બહુ ઓછા લોકો એ રિયાલિટી પર પહોંચતા હોય છે. એવા ઘણા બાળકો જોયા છે, પરીક્ષાનો દિવસ હોય, પિતાજી મરી ગયા હોય અને અગ્નિ સંસ્કાર કરીને પરીક્ષા આપવા ગયો હોય, એવા એ છોકરા જોયા છે. જે દિવસે પિતાનો અગ્નિ સંસ્કાર થયો એ દિવસે કોઈ છોકરો પરીક્ષા આપવા જાય ખરો? કેવું એનું માનસ હશે? સરદાર વલ્લભભાઈ પટેલ કેસ લડતા હતા અને પેલી ચિઠ્ઠી આવી, પત્ની મરી ગયા છે. ચિઠ્ઠી બંધ કરીને કેસ લડવાનું ચાલુ રાખ્યું અને પછી જઈને અંતિમ ક્રિયામાં ગયા. વાર્તા પ્રસંગોના અંદર આપણે જોઈએ છે, કુમ્મનદાસજીનો છઠ્ઠો દીકરો કૃષ્ણદાસ એ સિંહની જાળમાંથી એ ગાયને બચાવવા ગયા અને દીકરો મૃત્યુ પામ્યો. મૃત્યુના સમાચાર કુમ્મનદાસને મળ્યા. કુમ્મનદાસના આંખમાંથી જર્જર આંસુ પડવા લાગ્યા. બધા લોકો કહેવા લાગ્યા, કુમ્મનદાસજી, તમે તો ઠાકોરજીના કેટલા નિકટ છો. સાક્ષાત ઠાકોરજી તમારા ખોળામાં આવીને બેસે, તમને તો ભગવાનનો સાક્ષાત્કાર થયેલો છે અને આજે તમે રડી રહ્યા છો. કુમ્મનદાસજી બહુ સરસ ઉત્તર આપ્યો, પુત્ર મરી ગયો એટલે મને આંસુ નથી આવી રહ્યા. જન્મ અને મૃત્યુ તો ઈશ્વરના હાથમાં છે. આજે જેનું જન્મ છે, કાલે એનું મૃત્યુ થવાનું જ છે. આજે ભગવાન આપણને સમય આપે છે, કાલે સમય સમાપ્ત થવાનો જ છે. સંસારમાં એ જન્મ ને મૃત્યુ તો ચાલ્યા જ કરશે. મને તો દુઃખ એ વાતનું થયું કે મારો પુત્ર મરી ગયો એનું મને સૂતક લાગે અને મને 16 દિવસ સુધી મારા શ્યામ સુંદરના દર્શન નહીં થાય. એ દર્શન નહીં થાય એના વિચારથી મને રડવું આવી રહ્યું છે. કયા પ્રકારનું આ માનસ? સંસારમાં રહીને પણ સંસારમાં એ પ્રકારનું અટેચમેન્ટ નથી કે વ્યક્તિ પૂર્ણ રીતે ભાંગી જાય. તરત એ પરિસ્થિતિનો સ્વીકાર કરી લે. સત્સંગના માધ્યમથી વ્યક્તિનું મન વધારે બલવાન બને છે, ધૈર્યવાન બને છે, સ્થિર બને છે, સક્ષમ બને છે અને એનું મંગલ કલ્યાણ થાય છે. એ પોઝિટિવ બને છે. નકારાત્મક વિચારોને એ પોતાના અંદરથી વિદાય આપી શકે છે અને હંમેશા પ્રભુને કેન્દ્રમાં રાખીને એ વ્યક્તિ સકારાત્મક બનતો જાય છે. Faith in God will increase the faith in yourself. અને એટલે જ પૂર્ણાહુતિને શું કહેવાયું? મંગલ પૂર્ણાહુતિ. આ પૂર્ણાહુતિ મંગલ ક્યારે બને?
મંગલ શબ્દ સંસ્કૃતમાં મગી ગતૌ ધાતુથી બન્યો છે. મગી ગતૌ ધાતુ એટલે જેમાં ગતિશીલતા છે. મંગલ કોણે થયું કહેવાય? જ્યારે તમારા જીવનમાં ગતિ આવે, જ્યારે તમારા જીવનમાં ઉત્સાહ આવે, જ્યારે તમે આગળ વધતા રહો, આગળ વધતા રહો, આગળ વધતા રહો. પડો તો પણ આગળ વધો, પડો તો પણ આગળ વધો. पीछे मुड़कर जो देखता नहीं, जो हमेशा आगे बढ़ता जाए, आगे बढ़ता जाए, आगे बढ़ता जाए, उसके जीवन में मंगल होता है. જ્યાં તમે રોકાયા, જ્યાં તમે અટક્યા, જ્યાં તમે ઢીલા પડ્યા, જ્યાં તમે બેસી ગયા, જ્યાં તમે ઠોકર ખાઈને પડીને પાછા ઉઠવાની વૃત્તિ નથી રાખતા, એ અમંગલ છે. મંગળ એને કહેવાય હંમેશા આગળ વધતો જાય. અને એ મંગલ રૂપ પરમાત્મા જ્યારે એના જીવનના અંદર પધારે. મંગલ કોણ છે? પરમાત્મા એ મંગલ છે. ભગવાનની કથા એ મંગલ છે, ભગવાનની સેવા એ મંગલ છે, ભગવાનનું સત્સંગ એ મંગલ છે. એટલે મંગલ આચરણ, એ મંગલ આચરણમાં આપણે ઠાકોરજીનું નામસ્મરણ કરીએ છીએ. ભગવાનના એ સ્વરૂપનું ધ્યાન, ભગવાનના એ લીલાનું ધ્યાન, ભગવાનના એ ગુણોનું ધ્યાન, એ ભગવાનને આપણા આચરણમાં આપણે લાવીએ છીએ, આપણા જીવનમાં આપણે પધરાવીએ છીએ. હે પ્રભુ, તું મારા સાથે છે તો આ દુનિયાની કોઈ પણ તાકાત મને આગળ વધવાથી રોકી શકતી નથી. મંગલ રૂપ ભગવાન એના જીવનમાં આવે તો મગી ગતૌ ધાતુ, ગતિશીલતા એના જીવનમાં આવે છે. એ થાકેલું, પાકેલું, હારેલું મન હંમેશા આગળ વધતો જાય છે. ઘણા લોકો ત્યાં જ પડ્યા હોય, એટલા શોકમાં હોય, એટલા હતાશ હોય. ઘણા લોકોને આપણે પૂછીએ ને, કેમ છો? બહુ જ પ્રોબ્લેમ, બહુ જ પ્રોબ્લેમ, બહુ જ પ્રોબ્લેમ. ઘરે બધા કેમ? બહુ જ પ્રોબ્લેમ, બહુ જ પ્રોબ્લેમ. છોકરાઓ કેમ? ભણતા જ નથી, બહુ જ પ્રોબ્લેમ, બહુ જ પ્રોબ્લેમ. એનું પેલું મોડું જેવું હોય, પ્રોબ્લેમેટિક, સમસ્યા વાળું. આ લોકો જીવનમાં ક્યારે મંગલ કરી શકતા જ નથી, કારણ કે અટકેલા લોકો છે, ભટકેલા લોકો છે, છટકેલા લોકો છે, અટવાયેલા લોકો છે. એ પોતે અટવાયેલો રહે, બીજાને અટવાઈ દે. એને કઈ સૂચકો જ ન પડે, ત્યાં ને ત્યાં જ પડ્યો રહે. જે ત્યાં ને ત્યાં જ પડ્યો રહે